હાથ પેઢીના સંબંધ બંધેલા છે, એમ ખોઈ જાય તે થોડું ચાલે. એટલે એમ કે સાત પેઢીના સંબંધનું જે મૂલ્ય છે તે બોલીમાં એટલું બધું સહજ રીતે વણાઈ ગયેલું છે કે મને એમ થયું કે મારી ઓડિયો સિરીઝનું નામ આજ આપવું જોઈએ. સાત પેઢીના સંબંધે. કે જૂની પેઢી અને નવી પેઢી બંનેને સમજાય કે લગ્ન વિધિમાં આ એક લોકાચાર તરીકે પણ ધારો કે પ્રવેશ કીધો હોય અને બ્રાહ્મણો સાત પેઢીનો સંબંધ બંધાવતા હોય તો પણ વ્યક્તિએ એટલે કે બે જે વ્યક્તિ જોડાય છે તેણે અને બે જે કુટુંબ જોડાય છે તેમણે આનું અર્થઘટન અને આનું જે ઊંડાણ છે સંબંધોનું તે વાતને સમજવી જોઈએ. જ્ઞાતિવાદમાં આપણે માનીએ કે નહીં માનીએ, પણ જ્ઞાતિના કેટલાક લક્ષણો કે લાક્ષણિકતાઓ છે જેમાં ખાણીપીણી, પહેરવેશ, બોલી, એના ગીતો, એના પ્રસંગો, ઉત્સવો એ બધું અલગ અલગ રીતે કુટુંબ પ્રમાણે પણ ઉજવાતું હોય છે. દાખલા તરીકે હું મારા જ કુટુંબની વાત કરું તો હું બે એટલે કે એક મારું પિયર પક્ષ ને એક મારો સસુર પક્ષ. હું આધુનિકતાથી અથવા તો રૂઢિચુસ્તતાથી આધુનિકતા સુધીની મારી જે જીવનયાત્રા ગઈ અને એમાં હું સમયે જે એડજસ્ટમેન્ટ શીખી કે ફેમિલી ડાયનેમિક્સ સમજતી થઈ તેના કારણે મને આ ઓડિયો સિરીઝ અથવા નવલકથા કે કુટુંબ કથા લખવાનો વિચાર આવ્યો. એક લગ્ન પ્રસંગ આપણે ધારો કે માંડીને બેઠા કે બીજો કોઈ પ્રસંગ જે આપણા જીવનમાં સોળ સંસ્કારમાં અગત્યનો છે તેવો કોઈ પણ પ્રસંગ, તો આપણે આપણા મિત્રોને સગાવાલાને આમંત્રણ આપીએ અને એ સમયથી જ એટલે કે જન્મથી જ બાળક જોતું થઈ જાય કે એને કોની સાથે સંબંધ છે. પણ લગ્ન થાય ત્યારે સંબંધનું સ્વરૂપ પાછું બદલાય, નવા સંબંધો બદલાય. એટલે આપણા ઘરમાં આવનાર વ્યક્તિ કે આપણા ઘરથી જનાર વ્યક્તિ બીજા કુટુંબો સાથે ભળે છે અને એ જે ભળવાની આખી પ્રોસેસ છે કે એકબીજાને સમજવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ મારી દ્રષ્ટિએ સાત પેઢીના સંબંધને સમજવાની છે. આ વાર્તા કંઈ મારી વાર્તા નથી, એટલે આ નવલકથા કંઈ મારી નવલકથા નથી, પણ મારા પર જે કુટુંબ જીવનની અસર પડી જુદા જુદા કુટુંબોમાં જીવવાને કારણે, એને કારણે મારું જે માનસિક ઘડતર થયું એ કદાચ આ કુટુંબ કથામાં રિફ્લેક્ટ થાય છે. કઈ રીતે કે મારો જન્મ થયો ત્યારે પછી 11મા મહિનાથી હું મારા મોસાળમાં ઉછરી. ત્યાર પછી હું 6 વર્ષ મારા મા બાપ સાથે રહી અને લગ્ન થઈ ગયા પછી અત્યારે 75 વર્ષ સુધી હું મારા સસુર પક્ષ સાથેના સંબંધમાં જીવું છું. હવે મારી 3 પેઢી થઈ ગઈ છે, હું અને અશોકભાઈ, મારો દીકરો આનંદ અને હેતલ અને એના દીકરાઓ, અને હવે એનો દીકરો પણ એક સંબંધમાં બંધાઈ જવાની તૈયારીમાં છે. તો એ સમયે સંબંધોનું જે આખું એક વાતાવરણ રચાય છે અથવા તો એ સંબંધો કેવા હોવા જોઈએ એની જે મારા મનમાં પરિકલ્પના છે એ મેં આમાં વ્યક્ત કરી છે. અને એ પરિકલ્પનાનું મૂળ કારણ એ છે કે અમે એવું જીવન જીવ્યા પણ છે. એટલે એવું નથી કે કુટુંબ કથા છે એટલે કુટુંબોમાં વિખવાદની જ વાત આવે, કુટુંબોમાં પતિ પત્નીના અહમની જ વાત આવે, પતિ પત્ની ઝઘડી પડે એની જ વાત આવે કે હું મોટો તું મોટી, હવે તું તારું જીવન તારી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દે, મને આગળ વધવા દે. એ બધી વાત મારી પરિકલ્પનામાં નથી આવતી. કારણ કે બેઝિકલી હું જ્યારે મારા મોસાળમાં ઉછરી ત્યારે ત્યાં મારા ગ્રાન્ડફાધર એટલે પોતે તે સમયે પોતાના સાસુ સસરાની એની સંભાળ લેવા માટે મારી નાની સાથે આવેલા, મારી આજીબા સાથે આવેલા, કારણ કે એ એકના એક દીકરી હતા. એટલે ત્યારથી જ મારું માનસ ઘડતર તો કદાચ નારીવાદથી પ્રભાવિત હતું એમ કહીએ તો ચાલે. અને મારું જીવન જ એ પ્રકારનું હતું એમ કહું તો ચાલે. ત્યાર પછી ધીરે ધીરે જ્યારે હું ફેમિનિસ્ટ પર્સ્પેક્ટિવ સમજતી થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આના બીજ તો
મારા મૂળમાં પડેલા છે. અને ત્યાર પછી જે મેં જુદી જુદી ફેમિનિસ્ટ થિયરીનો અભ્યાસ કીધો ત્યારે મને એવું થયું કે નારીવાદને બહુલતામાં સમજવું હોય તો અથવા તો એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવું હોય તો મારે કુટુંબ કથા એ રીતે લખવી જોઈએ કે નારીવાદીઓ કુટુંબમાં રહીને પણ પોતાની સમજણ કેળવી શકે છે, જીવી શકે છે, આસપાસના વાતાવરણને રચી શકે છે અને 7 પેઢીના સંબંધમાં જ નારીવાદનું સંરક્ષણ પણ કરી શકે છે. મારી દૃષ્ટિએ 7 પેઢીના સંબંધ એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ વિચાર કે પતિ પત્નીનો સંબંધ બંધાય છે ત્યારે 7મું સપ્તપદીનું પગલું એમ કહે છે કે આપણે 2 મિત્રો છીએ. એટલે મિત્રતાના વિચાર પર આખી લગ્ન સંસ્થા આવેલી છે. પણ અનફોર્ચ્યુનેટલી આખી દુનિયામાં કદાચ આપણે જોઈએ છીએ કે પિતૃસત્તાએ એના પર વધારે પ્રભાવક નીવડી અને એટલા માટે ફેમિનિસ્ટ પર્સ્પેક્ટિવમાં પણ ઘણા બધા વિચારો ભળ્યા, ઘણી બધી રીતે લોકો એને સમજતા થયા. પણ હું જે સમજું છું તે એ કે ફેમિનિઝમમાં કુટુંબ છોડવાની વાત નથી, કુટુંબ તોડવાની વાત નથી, કુટુંબ છોડીને કોઈ આશ્રમમાં જઈને વસવાની વાત નથી. એવા બધા વિચારો આવ્યા છે ફેમિનિઝમમાં અને ઘણા બધા લોકોએ પ્રયત્ન કરી જોયો છે. પણ મારી દ્રષ્ટિએ હું જો મારી જાતને નારીવાદી સમજતી હું તો મેં આખી કુટુંબ કથામાં એનો સમન્વય કર્યો છે, એનો વ્યાપ વધાર્યો છે સમજદારીનો, એવું મને લાગે છે. મને તો એવું લાગે કે જે લોકો વિચારથી એટલે કે જુદી જુદી ઇવન રાજકીય જે આપણી પ્રવાહો છે જુદા જુદા કે રાજકીય પક્ષોની જે બધી વાત છે તો એમાં કેટલી બધી વિચારધારા છે. દાખલા તરીકે પ્રજા સમાજવાદી, સામ્યવાદી, હિન્દુત્વવાદી કે કોમવાદી, રાધર કે દરેકને પોતાના ધર્મનું અભિમાન છે કે એ બધું. તો આ બધી વિભાવનાને કદાચ આ પુસ્તક તોડે પણ છે અને જોડે પણ છે. કારણ કે એક કુટુંબમાં જુદી જુદી વિચારધારાના કે જુદા જુદા ધર્મના કે જુદા જુદા સંપ્રદાયના લોકો ભેગા થાય છતાં પણ જો કુટુંબની મૂળ વ્યક્તિઓ કે કુટુંબની વચ્ચે એક સમજદારી ઊભી કરવામાં આવે તો આખું કુટુંબ સંપીને રહે. અને મારી આ ઓડિયો સિરીઝ કે કુટુંબ કથા કે નવલકથા જે ગણો તે એમાં મૂળભૂત રૂઢિચુસ્તતાના વિચાર કે બોલી ઇવન બોલી સાથે પણ આ વાત વણાઈને સંવાદોમાં પણ આવે છે અને વર્ણનોમાં પણ આવે છે. અને એક એવા ઘરની પરિકલ્પના છે કે જે પરિકલ્પનાને સાકાર કરવાનો અમે બધાએ પ્રયત્ન પણ કર્યો છે. હું મૂળ મારી વાત કરું તો હું કોઈ પણ જગ્યાએ મારી બોલી છોડતી નથી. કોઈ પણ એટલે આપણે કહીએ ને કે ચમરબંધી શબ્દ વાપરીએ આપણે, ભલા લોકો સામે બી મારે જો મારી અનાવિલ ભાટલી બોલીમાં બોલવું હોય તો હું બોલું છું. અને એ રીતે મને એવું લાગે કે એને કારણે એક આત્મીયતાનો સંબંધ સ્થપાય છે કે તમે એકદમ સહજતાથી વાત કરો. પેલું શુંશા પૈસા ચારમાં આપણે ઘણીવાર અટવાઈ જઈએ છીએ, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે મને સાહિત્ય કે સાહિત્યની સમજ કે ક્યારે કેવી રીતે એની રજૂઆત કરવી, આપણા વિચારોને વ્યક્ત કરવા, એ બધી વાતને હું ઉવેખતી નથી. કારણ કે આપણે જ્યારે મોટા સમુદાય સુધી પહોંચવું પડે ત્યારે ફક્ત આપણી બોલીની વાત કરીએ તો આપણે આપણી બોલી સુધી સીમિત થઈ જઈએ. એટલે મેં સાહિત્ય, ભાષા, બોલી, સંસ્કૃતિ, આધુનિકતા, પુરાતન વિચારો એ બધાના સમન્વયની કોશિશ કરી છે. ઉલ્લેખ કરેલો જ છે, કદાચ પહેલાં જ પ્રકરણમાં એ વાત આવે કે દાદા તરફ જોઈ પણ દાદી તરફ જોઈને રોમી આંખ મિચકારે. તો આપણે એવી કલ્પના નહીં કરી શકીએ, પણ એવું છે. દીકરાઓ બહુ ફ્રેન્કલી આવીને પોતાની વાત કરે કે હું તમને મારા જ દીકરાની વાત કરું તો એણે આવીને એમને વાત કરી કે એના પ્રેમમાં પડેલો તે વાત અમને બહારથી ખબર તો પડેલી આનંદની.
પણ જ્યારે અશોકભાઈ એટલે મારા પતિને એટલે મારા જીવનસાથીને ખબર પડી ત્યારે એકદમ ખુશ થઈને આમ એકદમ ખુશ થઈને એમ કે નાચવા લાગ્યા, એમ કે હું તો ખોટું નથી કહું, મારો દીકરો તો પ્રેમમાં જ છે એમ. હવે આ કલ્પના નથી, સત્ય હકીકત છે. ત્યારે મારી ચિંતા એવી હતી એ સમયે કે ભાઈ દીકરો પ્રેમમાં તો પડ્યો પણ દીકરાએ જવાબદારી બી સમજવી પડે. અને ત્યારથી મારી આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ. કારણ કે અમે લગ્ન કરેલા ત્યારે બી લોકો એવું માનતા કે અમે પ્રેમમાં પડેલા, પણ એકચ્યુઅલી અશોકભાઈને હું ગમતી હતી એટલે એમણે મને પ્રપોઝ કરેલું. અમારે ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી કોમ્યુનિટીના પાત્રોએ પ્રવેશ કરેલો છે, એ લગ્ન રૂપે પણ મિત્રો રૂપે પણ બધી રીતે. અને અમારે ત્યાં કોઈ પ્રસંગ હોય ત્યારે એવું હોતું જ નથી કે ફક્ત સગાવાલા જ ભેગા થાય કે ફક્ત આ લોકો જ ભેગા થાય. જેને જે મરજી હોય, જેની જે વિચારધારા હોય, જેને એ વસ્તુ સૈદ્ધાંતિક રીતે પસંદ હોય, ન પસંદ હોય તો બધાને છૂટ, એમણે જે કરવું હોય તે. દાખલા તરીકે અશોકભાઈના જે કાકા હતા એટલા બધા સિદ્ધાંતવાદી હતા કે અમુક વિચારોનો વિરોધ કરતા, અમુક લોકાચારનો વિરોધ કરતા, મોટા મોટા જમણવારોનો વિરોધ કરતા. અને એવું જ હોય તો એ પછી ના પાડે કે હું આ પ્રસંગે હાજર નહીં રહું, તો કંઈ નહીં, એ ન રહી. જ્યારે મારા સસુરની એટલે કે અશોકભાઈના ફાધરની એવી બધી વાત કે તમે લગ્નમાં માણસ ભેગા કેમ નથી કરવાના, પુરાણજનોએ કેમ નથી દેવાના, તમે સમજો તો ખરા કે એ વાત કેમ કરવામાં આવે. અને એટલા પરથી મેં 16 સંસ્કારનો અભ્યાસ કીધો. ત્યાર પછી મને ઘણીવાર એવો વિચાર આવતો હતો કે એને કુટુંબ કથામાં એનું આચરણ થાય ત્યારે કેવો અનુભવ થાય છે, ત્યારે કેટલા નકારાત્મક સકારાત્મક અનુભવ થાય છે. પણ જો સકારાત્મક અનુભવ કરવા હોય તો આપણે એવું મોડેલ લોકો સામે મૂકવું જોઈએ કે લોકો સકારાત્મક વિચાર કરે. અનાવિલ કોમ્યુનિટી મોટે ભાગે રીત રિવાજોમાં એવી રીતે બદનામ થયેલી છે કે લોકોને ફક્ત પૈસામાં રસ છે, ખરેખર એવું નથી. અને આજકાલ જે બધી વાત પ્રવેશી ગઈ છે કે ભાઈ બ્યુટી પાર્લરમાં જવાનું, ફોટા પડાવવાના, લગ્ન હોય તો ડેસ્ટિનેશન મેરેજની વાત આવે, ત્યાર પછી છે તે ફોટો શૂટિંગની વાત આવે. એ બધી વાત સાથે મારી અસંમતિ નથી, પણ મને એમ છે કે લોકો મૂળ હર્દ સમજે અને એકબીજાને જો મૂળ હૃદયથી સમજશે તો આર્થિક જે અત્યારે આપણા બધા ખર્ચા વધી ગયા છે કે દેખાદેખીનો ભાવ જે વધી ગયો છે તેના પર બી થોડી સમજદારી વધે. એટલે ધારો કે કોઈ સાદાઈથી લગ્ન કરે તો એનું જીવન પણ એટલું જ સારી રીતે જાય, આનંદમય જાય. અને કોઈ મોટા પાયા પર લગ્ન કરે ને દેખાદેખીના એમાં ચક્કરમાં પડી જાય તો એનું લગ્ન સારું પણ જાય ને કદાચ લગ્ન વિચ્છેદ પણ થાય. જે થવાનું હોય તે થાય, એમના જે નિયતિમાં હોય તે. પણ મારી પ્રોસેસમાં, વિચાર પ્રોસેસમાં આ વાત પહેલેથી છે કે જેમ બને તેમ આપણે આપણા માતા પિતાની, આપણી પોતાની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરીને કેવી રીતે આનંદપૂર્વક આપણા પ્રસંગને માણીએ. અનાવિલ કુટુંબના સંબંધની વાત આવે ને ત્યારે લોકો એવું જ માને કે અનાવિલો જેટલા બહાર દેખાય ને તેટલા જ બળવીર, એટલે કે તેટલા જ જેટલા આખા બોલા બહાર દેખાય ને તેવા જ છે તે ઘરમાં બી એ લોકો ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરતા હશે કે એવું કદાચ કેટલાક કુટુંબોમાં ચાલતું હશે. પણ અનાવિલ કુટુંબોમાં એક કરી છૂટવાની જે ભાવના હોય ને પોતાના ભાઈ બહેનો માટે કે પોતાને, હું તમને દીકરીઓની વાત કરું, આપણે આજે કાયદામાં એવી વાત લઈને આવેલા છે કે દીકરીઓને મિલકતમાં ભાગ મળવો જોઈએ. જ્યારે એક અનાવિલ કુટુંબમાં જો તમે દીકરીનું જોઉં ને તો એના જન્મથી કફન સુધીની જવાબદારી એના માતા પિતા લેતા હોય છે. અને એ મેં છેલ્લે મારી માના મૃત્યુ સુધી પણ જોયું કે મારી આજીબાના પિતરાઈ ભાઈઓએ આવીને મારી માને પોતાની ભણેજ તરીકે એ લોકોએ
જે ભાવાંજલિ આપી એ એટલી બધી હૃદયસ્પર્શી હતી કે આપણને એમ થાય કે અનાવિલ કુટુંબો ફક્ત ઝઘડ્યા જ કરે, મિલકતને માટે લડે, ભાઈ બહેનો પ્રોપર્ટીને માટે લડે, કેસ કરાવે, એવું બધું નથી હોતું. લોકો એકબીજા સાથે પ્રેમથી રહે, એકબીજાને માટે કરી છૂટે. ભાઈએ ભાઈને માટે કરેલું હોય તો જિંદગી પર બોલે પણ નહીં કે મેં મારા ભાઈ બહેન માટે આટલું કીધું. એટલે મારે આખી એક જે છાપ છે તેની જે સારી બાજુ છે તે પણ બતાવવી હતી. અને હું અત્યારે જ અનુભવી રહી છું કે પિતરાઈઓ, ફોઈયાતો, મામેરા બધા સંબંધોમાં ફક્ત અનાવિલ જ્ઞાતિ જ નહીં, હું તો આખા દક્ષિણ ગુજરાતમાં એ ભાવ જોઈ રહી છું કે કેટલા બધા લોકો પરદેશ હશે તો પણ અહીંયા એમના સગાવાલા કાળજી રાખે. એટલે તમે ભલે એને અનાવિલ કોમ્યુનિટી પૂરતી સીમિત કરો, પણ હું તો એને આખા દક્ષિણ ગુજરાતનું કલ્ચર કહું છું, અથવા તો કદાચ પૂરા ગુજરાતનું પણ હોઈ શકે. ઓડિયો સિરીઝ બનાવવાનો વિચાર તો સાચું કહી દઉં ને તો જિજ્ઞેશને લીધે જ એને મારામાં એટલો બધો વિશ્વાસ કે એકવાર મૃણાલિની બેન સારાભાઈને મલ્લિકાબેન એક પુસ્તક મોકલ્યું જિજ્ઞેશ સાથે, અને ત્યાર પછી એમણે એકવાર એવું પૂછાયું કે આનો અનુવાદ કોણ કરે? એટલે જિજ્ઞેશે મને કહી દીધું કે બકુ આંટી જ કરે. હવે મને અનુવાદના આખા જીવન ચરિત્રના અનુવાદનો, મૃણાલિની બેનના અંગ્રેજીનો જે બ્રિટિશ ઇંગ્લિશ એનો અનુભવ નહીં મળે. એ વ્યક્તિ પાસે એણે અનુવાદ તો કરાવડાવી દીધો, એ અનુવાદ વખણાયો, એને સાહિત્ય અકાદમી દિલ્હીનું વિજેતા પણ એટલે એવોર્ડ પણ મળ્યો. ત્યાર પછી જિજ્ઞેશને મનમાં આવી જાય કે બકુ માસી આ કામ કરી કરવાનું એટલે કરી. એટલે મારા મનમાં એ વાત રમતી હતી કે મારે કોઈ કુટુંબ કથા લખવી જોઈએ. એટલે એકચ્યુઅલી તો હું મારી દેહાણની ડાયરી લખતી છું, પણ એ મારી વાત છે. જ્યારે કુટુંબ કથા એ સમગ્ર પરિવેશને વણી લેતી વાત છે. એ કોઈ પણ કુટુંબની વાત હોઈ શકે, એ દક્ષિણ ગુજરાતનું કોઈ પણ ગામ, શહેર કંઈ પણ હોઈ શકે. એના પાત્રોના નામ જુદા હોઈ શકે, એમના અનુભવ જુદા હોઈ શકે, પણ મૂળ વાત એક છે. એટલે આ મેં લખવાનું નક્કી કર્યું એના કરતાં જિજ્ઞેશે મારામાં મૂકેલો વિશ્વાસ વધારે કામ કરે છે એવું મને લાગે. આપણે જ્યારે ધાર્મિક વિધિ કરીએ છીએ ત્યારે મંગળફેરા અને સપ્તપદી એ વિધિ તરીકે પણ આવે છે, અને એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત આવે. તેવી રીતે સપ્તપદીના 7 વચનોની વાત આવે, અને એ વચનમાં જુદા જુદા જવાબદારી લેવાની વાત છે, બંને પક્ષે લેવાની વાત છે. અને એને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજવું હોય તો હવેની સપ્તપદીનું અર્થઘટન કેવું અને કયું હોવું જોઈએ એની જ્યારે જિજ્ઞેશ તમારી સાથે આપણે ચર્ચા કરતા હતા ત્યારે એક સૂચન તમારા તરફથી જ આવેલું કે આપણે એનું ટાઇટલ સોંગ બનાવવું જોઈએ. અને ત્યારે મને મારી એક કવિતા યાદ આવી ગઈ કે જે સપ્તપદીના આધુનિક પરિપ્રેક્ષ્યમાં લખાયેલી છે, અને એ મેં જ્યારે તમને મોકલી તેના પરથી આપણું આ ગીત બન્યું. અને ખરેખર મને એ ગીતથી તો હું સંતોષ પામી જ છું. મને ઘણા બધા પ્રતિભાવ મળ્યા આ ટાઇટલ સોંગ માટે હોય કે આમાં કથા, એટલે આ કથા કેવા પ્રકારની હશે, કે તમે 7 પેઢીના સંબંધે શબ્દ દ્વારા શું કહેવા માંગો. એની ઘણી બધી ચર્ચા બીજા મિત્રો સાથે પણ થતી રહી છે, અને લોકોએ એવું કહ્યું છે મને કે અમે એની રાહ જોઈશું. અને ખાસ તો મોટાભાગના લોકોને મારા વિશે એવી છાપ છે કે હું આકંઠ નારીવાદી, એટલે હું પુરુષોનો વિરોધી જોઈશ, પણ મારે મારી આસપાસ મારા પિતા, પતિ, પુત્ર, પૌત્ર બધા જ છે, મિત્રો પણ છે, અને એ બધા લોકો સાથે મારા બહુ સારા સંબંધો છે. એટલે હું પુરુષ વિરોધી નથી. અને આ વાત મારે ખાસ કહેવી છે કે હું પિતૃસત્તાનો વિરોધ કરું છું, પુરુષોનો વિરોધ કરતી નથી. અને એટલા માટે સપ્તપદીના 7 જે વચનો છે તેનું
આધુનિક વિચારમાં એને કેવી રીતે બંધબેસતા કરી શકાય એ વિચારીને આ ટાઇટલ સોંગ બનાવેલું છે ને એ રીતે આ કવિતા આખી કુટુંબ કથાનો પોત જ બંધાયેલો છે. તો સંબંધોને સાચવવાની જે એક સાચી અને અર્થસભર વિભાવના છે તે જો લોકો સમજીને પોતાના જીવનને માં અનુકૂલન સાધે તો આ મારી ઓડિયો સિરીઝ જે હું પ્રગટ કરી રહી છું એનો અર્થસર એવું મને લાગે છે. સતપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના, સાત પેઢીના સંબંધે